અમને છોકરીઓને તો રોડ ઉપર ઢસડવામાં પણ આવી હતી. બધા પોલીસવાળા જે આવી અને ડાયરેક્ટ મને પકડી અને ડાયરેક્ટ મારું મોઢું બોટું બધું દબોચીને મને ગાળો બી આપી અને ડાયરેક્ટ મને સીધો ડબ્બામાં ધક્કો મારીને નાખી દીધો. જે ક્વોલિફાઈડ નતા એ ક્વોલિફાઈડ થઈ ગયા, જેના રો માર્ક્સ બી 40 થી નીચે હતા એ લોકો ક્વોલિફાઈડ થઈ ગયા છે, જેના રો માર્ક્સ ઉપર હતા 60 માર્ક્સ હતા એ લોકોના બિચારાને ઓછા થયા છે. મને તો ખબર નથી કે બહેનોને આ રીતે પાછળ ઢસડીને આ રીતે બેસો, કારણ કે અમને છોકરાઓને પહેલા લઈ ગયા હતા. પણ જ્યારે બહાર આવીને આ દ્રશ્યો જોયા તો ખરેખર આ નિંદનીય દ્રશ્યો છે. આવા દ્રશ્યો ખરેખર ગાંધીના ગુજરાતમાં તો ના જ બનવા જોઈએ. અમે ગમે તે કરવા જઈએ છીએ ડાયરેક્ટ પોલીસવાળા આવીને અમને ડબ્બામાં નાખીને ડિટેન કરી નાખે. આ બધા દ્રશ્યો જે સોશિયલ મીડિયા ઉપર ફરે છે એ જોઈને એમના પેરેન્ટ્સ અમને નથી આવવા દેતા. અમે સરકારનો વિરોધ નથી કરી રહ્યા, અમે આજે સિસ્ટમનો ભોગ બન્યા છે વિદ્યાર્થીઓ, એનો વિરોધ કરી રહ્યા છીએ. અને ખરેખર આ વસ્તુમાં જલ્દીથી નિરાકરણ આવે તો પાછા આ જે વિદ્યાર્થીઓ છે પાછા લાઇબ્રેરીમાં બેસી અને આગળની જે પરીક્ષાઓ છે એની તૈયારી કરે. નમસ્કાર. ગઈકાલે સીસીના ઉમેદવારો અને ફોરેસ્ટના ઉમેદવારો ભેગા થઈ અને રેલી કરી રહ્યા હતા અને ફરીથી એવા દ્રશ્ય સામે આવ્યા કે જેમાં છોકરીઓને રસ્તા પર ઢસેડવામાં આવી, પોલીસે જબરજસ્ત દાદાગીરી કરી અને એ વિડીયોઝ જોયા પછી અમને એવું થયું કે ચલો આ લોકોને ઉઠાઈને લઈ ગયા છે પછી એમને છોડી દેશે. પણ ત્યાં જે થયું એનાથી પણ ભયંકર હતું. વિદ્યાર્થીઓ અહીંયા છે અને બધા જ સાક્ષી છે કે ત્યાં જે થયું હતું. એ તમારું શું નામ છે? મારું નામ દર્શક છે, હું આહિર સમાજમાંથી આવું છું. અમે 24 તારીખે કમલ દયાણી સાહેબને મળવા ગયા હતા. તો ત્યાં પહેલા મને મળવા તો અમને ના જ દીધા. 5-6 કલાક મને ઓફિસમાં બેસાડી રાખ્યો. પછી 5-6 કલાક પછી કઈ અને પોલીસનો ડબ્બો આવ્યો ને નાથી ભરીને અમને જ્યાં બધાને ડિટેન કર્યા હતા ત્યાં મને ડિટેન કરી નાખ્યો. આખો દિવસ 8 વાગ્યા સુધી મને રાખ્યો. બીજા દિવસે પછી અમે સીસી માટે બધા નીચે ભેગા થયા હતા. તો ત્યાં બધા પોલીસવાળા જે આવી અને ડાયરેક્ટ મને પકડી અને ડાયરેક્ટ મારું મોઢું બોટું બધું દબોચીને મને ગાળો બી આપી અને ડાયરેક્ટ મને સીધો ડબ્બામાં ધક્કો મારીને નાખી દીધો. અમે ગમે તે કરવા જઈએ છીએ ડાયરેક્ટ પોલીસવાળા આવીને અમને ડબ્બામાં નાખીને ડિટેન કરી નાખે, આખો દિવસ રાખીને રાત્રે મૂકી દે છે. તો અમારે જે આ સીસીનું જે અમારું નિરાકરણ છે એ જોતું છે તો અમને ક્યારે મળવાનું છે એ અમે પૂછવા માંગીએ છીએ. એમને મળતું જ નથી. કાયમ રોજ સવારે અમે આવીએ છીએ, પોલીસવાળા આવે છે દબોચીને ધક્કા મારીને ડિટેન એકલાને લઈ ગયા હતા એ દિવસે? હા, કાલે અને અમને 3 જણાને જ લઈ ગયા હતા પહેલી વાર અમને. પછી બીજા બધા 2 વાગે અમે જે રેલી પ્રદર્શન કર્યું હતું એનાથી લઈને 2 વાગે બધા આવ્યા હતા ડિટેન કરીને હતા. રાત્રે રાખીને પછી રાત્રે મૂકી દઈ છે. તો તમને ગાળો પણ આપવામાં આવી? પોલીસે ગાળો? હા, પોલીસે મને ગાળો બી આપી છે અને મારું મોઢું દબ્યું છે, મારા કાનમાં અહીંયા લોહી બી ત્યારે નીકળતા હતા. એવું બી મને કરવામાં છે અને મારવામાં આવ્યો છે. એટલે જયારે ટેટ વખતે આંદોલન થયું ત્યારે પણ એવું થયું હતું કે છોકરાઓને એવી રીતના નખોરિયા મારે, કેવી જગ્યાએ ચૂંટલા ખણે કે બતાવી પણ ન. અને મેડમ પાછળ ચીટકા બી ભરે, ચીટકા ભરીને પછી પાછળ અંદર ડબ્બામાં નાખી દી. એટલે કાલે બી એ દ્રશ્ય જોયા છે કે કેવી રીતના લાતો મારવા માંડે છે, લાફા મારવા માંડે છે અને એ લોકો પોતાની ગરિમા ભૂલી જાય છે. જે આપનું શું નામ છે? મારું નામ ધ્રુવલ પટેલ છે. હું નોર્મલાઇઝેશનનો શિકાર થયેલો છું. સરકારમાં કોઈ પણ યોજના નવી આવે તો એની જાણકારી આપવામાં આવે છે વિવિધ માધ્યમોથી. બસ પર સ્ટીકરો મારવામાં આવે છે, પોસ્ટરો લગાડવામાં આવે છે. તમે CBRT લાયા તો નોર્મલાઇઝેશન કઈ રીતે થાય છે એની પ્રોપર માહિતી આપતો કોઈક વિડીયો બનાવો, ઓથેન્ટિક માધ્યમ પરથી પ્રચાર કરો કે આ રીતે થાય છે, કઈ કઈ વસ્તુ એફેક્ટ કરે છે, એમાં તમારે કેટલા એટેમ્પ કર્યા અને એમાંથી કેટલા સાચા પડ્યા એ એફેક્ટ કરે છે, શું વસ્તુ એફેક્ટ કરે છે અમને બતાવવામાં આવે. જયારે પૂછીએ ત્યારે બસ એ જ કહે છે કે અમે ફોર્મ્યુલા આપી દઈએ એ પ્રમાણે થાય છે. તો આ રીતે કોઈના 100 માર્ક્સના પેપરમાં 45+ થઈ જાય, કોઈના 20 માર્ક્સ હતા. નોર્મલાઇઝેશન પહેલા 58 માર્ક્સ હતા, નોર્મલાઇઝેશન સાથે 72 થયા. મારી શિફ્ટના બીજા ઉમેદવારોને 22+ થયા છે, કોકને 25+ થયા છે. એટલે આ કઈ રીતે થાય છે એ સમજાવવામાં આવે તો ખબર પડે માણસને કે 100 માર્ક્સના પેપરમાં 45+ થાય તો ક્યાં જવું. જે ક્વોલિફાઈડ નતા એ ક્વોલિફાઈડ થઈ ગયા, જેના રો માર્ક્સ બી 40 થી નીચે હતા એ લોકો ક્વોલિફાઈડ થઈ ગયા છે, જેના રો માર્ક્સ ઉપર હતા 60 માર્ક્સ હતા એ લોકોના બિચારાને ઓછા થયા છે માર્ક્સ. તો આ બતાવવામાં આવે કે ઓથેન્ટિક માધ્યમથી કે કઈ રીતે થાય છે નોર્મલાઇઝેશન. અને નોર્મલાઇઝેશનના શિકાર તો ફોરેસ્ટ વાળા પણ છે, કારણ કે એમાં પણ એ લોકો તો મેડમ 50 માર્ક્સ સુધીનું નોર્મલાઇઝેશન થયું છે, 50 થી 60 માર્ક્સ સુધીનું થયું છે. જી, તમે તો પહેલા દિવસથી જ્યારથી આંદોલન શરૂ થયું ત્યારથી જોડાયેલા છો. કાલે પણ રેલીમાં તમારી સાથે વાત કરી હતી. કાલે ખૂબ ભયાનક રીતના પોલીસે આક્રમક રીતના બધાને ઉઠાવીને લઈ ગયા. છોકરીઓ સાથે પણ એવું વર્તન કર્યું અને કાલે સંખ્યા ઓછી દેખાઈ હતી. તો શું આ કારણ છે કે ફોરેસ્ટ વાળા આંદોલન કરે છે, એમને ઢસડીને લઈ જવામાં આવે છે, તો CC વાળા હવે ડરે છે કે આના કરતા લડવું એની કરતા બીજી તૈયારી કરી લઈએ? મારું નામ ઉપાધ્યાય પ્રયાગ છે, મહીસાગરથી આવું છું. સૌથી પહેલા કાલે અમને જ્યારે અમે રેલી કરતા હતા
ગૌણ સેવા સુધી પહોંચવાનો ટ્રાય કર્યો તો ડિટેન કરવામાં આવ્યા. મને તો ખબર નથી કે બહેનોને આ રીતે પાછળ ઢસડીને આ રીતે બેસો, કારણ કે અમને છોકરાઓને પહેલા લઈ ગયા હતા. પણ જ્યારે બહાર આવીને આ દ્રશ્યો જોયા તો ખરેખર આ નિંદનીય દ્રશ્યો છે. આવા દ્રશ્યો ખરેખર ગાંધીના ગુજરાતમાં તો ના જ બનવા જોઈએ, કારણ કે એક તરફ આપણે નારી સશક્તિકરણના પ્રોગ્રામ કરતા હોય અને બીજી તરફ આપણા ગુજરાતની નારીને આ રીતે રસ્તા પર ઢસડીને ચિમટા ખણી લેવામાં આવે છે અને આ રીતે ઘસડીને પોલીસના ડબ્બામાં બેસાડીને ડિટેન કરવામાં આવે છે. ખરેખર એ બહેનો એમના હક માટે લડી રહી છે અને સિસ્ટમમાં જે ભૂલ છે એ બતાવી રહી છે, ત્યારે આ રીતે કરવામાં આવે છે. ખૂબ જ ખરાબ વસ્તુ છે અને અમે બહુ ટાઈમથી આ વસ્તુમાં અમે સાચા છીએ. ઘણા બધા અધિકારીઓ દ્વારા બી કહેવામાં આવે છે કે આ વસ્તુમાં તમે જે કહી રહ્યા છો એ વસ્તુ કઈક અંશે એવી દેખાઈ રહી છે કે આ સાચી વસ્તુ છે, છતાં બી આટલા ટાઈમથી અમને કોઈ બી માધ્યમથી અમારા સુધી એવી વાત પહોંચાડવામાં નથી આવી, ઓફિશિયલી માહિતી અમારા સુધી નથી આપવામાં આવતી કે આનું નિરાકરણ ક્યાં સુધીમાં આવશે. ખરેખર અમારે આ ઉંમર છે અમારી, એ વખતે અમારે લાઇબ્રેરીમાં બેસીને વાંચવાનું હોય, તૈયારી કરવાની હોય, ત્યારે અમે અમારા ન્યાય માટે લડી રહ્યા છીએ અને એમાં એ લોકોએ લખ્યું જ છે. અને ચલો માણસથી એક વાર ભૂલ થાય, બે વાર તો ભૂલ ના થાય ને, એક જ નોટિફિકેશનમાં 2 જગ્યાએ એવું લખ્યું છે કે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવાર સમાવવામાં આવશે, છતાં પણ એમણે જગ્યાના 7 ગણા ઉમેદવાર સમાયા છે, જેથી ખરેખર બહુ બધા લોકોને અન્યાય થઈ રહ્યો છે. હું તમામ સામાજિક આગેવાનો જે છે અને તમામ જે અમારા અધિકારીઓ છે, નેતાઓ છે અને સીએમઓ ઓફિસમાં જે બેઠા છે એ બધાને વિનંતી કરીશ કે જ્યારે ખરેખર ગુજરાતના યુવાનને તમારી જરૂર છે તો તમે આગળ આવીને સરકારશ્રી સુધી અમારી વાત પહોંચાડો. અને હજુ બી કહું છું, અમે સરકારનો વિરોધ નથી કરી રહ્યા, અમે આજે સિસ્ટમનો ભોગ બન્યા છે વિદ્યાર્થીઓ, એનો વિરોધ કરી રહ્યા છીએ. અને ખરેખર આ વસ્તુમાં જલ્દીથી નિરાકરણ આવે તો પાછા આ જે વિદ્યાર્થીઓ છે પાછા લાઇબ્રેરીમાં બેસી અને આગળની જે પરીક્ષાઓ છે એની તૈયારી કરે. જે છોકરીઓની વાત કરી રહ્યા હતા એમાંથી એક છોકરી અહીંયા પણ છે. આપનું શું નામ છે? મારું નામ દિશા છે અને હું સીસીની કેન્ડિડેટ છું. દિશા, કાલે સીસી અને ફોરેસ્ટ વાળાની રેલી હતી, પણ એમાં ફોરેસ્ટના છોકરીઓ ખૂબ દેખાઈ, સીસી ને એટલી બધી ના દેખાઈ. અને કાલે મેં તમારી સાથે વાત કરી ત્યારે પણ તમે એવું કહી રહ્યા હતા કે છોકરીઓ ઓલરેડી ડરે છે, કારણ કે ફોરેસ્ટ વખતે જે થયું, જે આંદોલન વખતે છોકરીઓને જે રીતના ઢસેડીને લઈ ગયા એની પહેલા પણ એવા દ્રશ્યો આવ્યા છે, તો લડવા આવે છે લોકો સાથે આવું વર્તન કેમ થાય છે? અમે લોકો કાલે કર્મયોગી ભવન અમારી રજૂઆત કરવા માટે જતા હતા, ત્યારે વચ્ચેથી જ અમને ડિટેન કરી લેવામાં આવ્યા અને અમને છોકરીઓને તો રોડ ઉપર ઢસડવામાં પણ આવી હતી. બસ આ બધા દ્રશ્યો જે સોશિયલ મીડિયા ઉપર ફરે છે એ જોઈને એમના પેરેન્ટ્સ અમને નથી આવવા દેતા કે આટલું બધું એજ્યુકેશન લીધા પછી પણ અમારી દીકરીને રોડ ઉપર જ ઢસડાવવું પડે, તો એના કરતાં તો પછી બધા વિદ્યાર્થીઓ આગળની પરીક્ષાની તૈયારી કરવા લાગ્યા છે. પરિવાર તરફથી એવું પ્રેશર આવે જ્યારે આવા દ્રશ્યો સામે આવે, કારણ કે હું ત્યાં જ હાજર હતી, તમને પણ જેવી રીતના લઈ ગયા, બીજી છોકરીઓને પણ લઈ ગયા, તો પરિવાર એવું કહે કે ભાઈ રહેવા દો, નથી કરવું આંદોલન, આપણે નથી ભણવું? હા, પરિવારમાંથી પણ એવું પ્રેશર આવે છે, પણ અમે લોકો સાચા છીએ. એ લોકોએ આરઆર અને નોટિફિકેશનમાં જે રીતે 2 વખત લખેલું છે કે કેટેગરી વાઇઝ 7 ગણા બોલાવવામાં આવશે, તો પણ એ લોકોએ જગ્યા વાઇઝ 7 ગણા બોલાવ્યા છે, જેનો અમે ભોગ બન્યા છીએ અને અમને આનો ન્યાય નથી મળી રહ્યો. ડિટેન થઈ ગયા એના પછી શું થયું હતું? કારણ કે ડિટેન સુધી તો અમે ત્યાં હતા, અમે જોયું કે કેવી રીતના પોલીસે વર્તન કર્યું, એના પછી શું થયું હતું? ડિટેન થઈ ગયા પછી અમને લોકોને ત્યાં સેક્ટર 13 પોલીસ છાવણીમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં પછી અમને લોકોને થોડા સમજાયા કે આવું બધું ના કરવું જોઈએ ને એમ. અને જે પીઆઈ સાહેબ હતા, ગોયલ સાહેબ, એમણે પણ અમારી સાથે આમ ક્રૂરતાભર્યું થોડું વર્તન કરેલું કે અમને વઢ્યા હતા અને એવું બધું. એટલે હમણાંથી જેટલા આંદોલન થયા છે એમાં ઘણા બધા લોકોની એ પણ કમ્પ્લેન છે કે ડિટેન કર્યા પછી જ્યારે લઈ જાય છે પોલીસ, તો પોલીસ બહુ જ ખરાબ રીતના વર્તન કરે છે, ગાળો બોલે છે, જાતિગત ગાળો બોલે છે અને ખૂબ ખરાબ વસ્તુ છે. પોલીસે જે વર્તન કાલે કર્યું એ પણ યોગ્ય ન હતું, કારણ કે આ છોકરાઓને જુઓ તમે, આમની એટલી બધી ઉંમર નહીં હોય. કોઈ માણસ ભણે છે અને કોઈ માણસ છોકરીને ભણાવે છે તો એનું એક કારણ હોય કે એવું લાગે કે મારું જીવન જેવું વીત્યું છે એવું મારા બાળકોનું ન વીતે. પણ જ્યારે કોઈ પિતા કે કોઈ માતા પોતાની દીકરીને રસ્તા પર ઢસેડાતા જોવે છે, જેને એને મોટી કરી છે, એને ખવડાયું છે, અને કોઈ પોલીસ એને ઢસેડે તો પછી એના ઉપર શું વીતે વિચારવા જેવું છે. કારણ કે એને તો ન જ ગમે ને કે એના ફૂલ જેવા બાળકને કોઈ ઢસેડીને લઈ જાય છે. એને બાળકને નાનાથી મોટા થતા જોયું છે, કદી હાથ પણ નહીં ઉપાડ્યો હોય બાપે, અને બાપ એવું જોવે કે એની દીકરીને કોઈ રસ્તા પર ઢસેડે છે, એનાથી વધારે ક્રૂર શું હોઈ શકે? પોલીસનું આ વર્તન બિલકુલ યોગ્ય નથી. વિદ્યાર્થીઓ જ્યારે ગાંધીનગર પહોંચે છે તો એમનો છેલ્લો ઓપ્શન હોય છે, એમની પાસે કશું જ નથી હોતું. બીજી બધી પરીક્ષાના વિદ્યાર્થીઓ પાસે બીજા ઓપ્શન હોતા હોય છે, જેમ જીપીએસસી યુપીએસસીના વિદ્યાર્થીઓ પાસે ઓપ્શન છે. એ લોકોને તમે આંદોલન કરતા નહીં જોયા હોય, પણ આ લોકો પાસે એટલા ઓપ્શન નથી હોતા. એ લોકો પાસે માત્ર આ પરીક્ષા કાં તો પછી કંઈ જ ન કરવું એ ઓપ્શન હોય છે, અને એટલે એ લોકો આટલી ક્રૂરતાવાળું વર્તન સહન પણ કરે છે અને ફરીથી ગાંધીનગર પહોંચે છે.